મિત્રો આજે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ઉપર હું વાત કરીશ. હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી એને ટૂંકમાં HPLC કહેવાય છે. HPLCના ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ વસ્તુને સેપરેટ કરવા માટે યુઝ થતા હોય છે. કોઈ પણ વસ્તુને એકદમ બારીકીથી સેપરેટ કરવી હોય ત્યારે HPLCનો ઉપયોગ થતો હોય છે. તો આપણે જોઈએ ડિફરન્સ શું છે HPLC અને ગેસ ક્રોમેટોગ્રાફી ઉપર. મિત્રો, HPLC ને હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી પણ કહેવાય છે અને હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી પણ કહેવાય છે. અને બીજું છે ગેસ ક્રોમેટોગ્રાફી. પછી છે ધ કમ્પોનન્ટ્સ ઓફ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફ. તો HPLCમાં કયા કયા કમ્પોનન્ટ્સ છે આપણે એનું ઇન્સ્ટ્રુમેન્ટેશન પણ અહીંયા જોઈશું. ધ સેપરેશન પ્રોસેસ. આ પ્રોસેસની અંદર કઈ રીતે કઈ વસ્તુ એક જ સબસ્ટન્સમાંથી બંનેને સેપરેટ કેવી રીતે કરીએ છીએ તે પ્રોસેસ જોઈશું. પછી સેપરેટ થયા બાદ એનો જે ગ્રાફ આવતો હોય એને આપણે ક્રોમેટોગ્રામ કહીએ. ક્રોમેટોગ્રામ પણ આપણે શીખીશું. અને કોમન મેથડ્સ જે છે HPLCના ઘણા બધા મોડ્સ હોય છે અલગ અલગ, તે મોડ્સ વિશે પણ આપણે ભણીશું. તો અહીંયા એક કેમિસ્ટ છે અને કેમિસ્ટ પાસે એક ક્લાયન્ટ આવે છે. ક્લાયન્ટ આવીને કહે છે કે ભાઈ મારું કાર્બોહાઈડ્રેટનું સેમ્પલ છે. હવે ઓબ્વિયસલી કાર્બોહાઈડ્રેટ્સ છે એનો મિનિંગ કે ફૂડની અંદર હશે. આ લોકો ફૂડનું એનાલિસિસ કરતા હશે. તો ફૂડના એનાલિસિસની અંદર એને કાર્બોહાઈડ્રેટનો ટેસ્ટ જોઈએ છે. તો ત્યાંનો કેમિસ્ટ કહે છે ઓકે થઈ જશે, પણ મારે શું જોઈશે તો સેપરેશન ટેકનિક જોઈશે. હા, હવે ફૂડની અંદર તો કાર્બોહાઈડ્રેટ્સ હશે, કેલરીઝ હશે, પછી પ્રોટીન્સ હશે, ફેટ્સ હશે, લિપિડ્સ હશે. આ બધાની અંદરથી એને કાર્બોહાઈડ્રેટ્સ અને કાર્બોહાઈડ્રેટ્સમાં રહેલા તત્વો ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ તે પણ સેપરેટ કરવા પડશે. તો જોઈએ આપણે સેપરેશન ટેકનિક્સ. I have two separation techniques in my lab. Okay, high performance liquid chromatography and gas chromatography. Which should I use? Okay મિત્રો, ગેસ ક્રોમેટોગ્રાફી ત્યારે વપરાય જ્યારે કોઈ એવું સબસ્ટન્સ હોય જે જલ્દી ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ જતું હોય. ફોર એક્ઝામ્પલ મેન્થોલ, આલ્કોહોલ. અત્યારે સૌથી વધુ કોરોના વાયરસના ચાલી રહ્યું છે, તો કોરોના વાયરસની સામે આપણે લડવા માટે સેનિટાઈઝર યુઝ કરી રહ્યા છે. તો સેનિટાઈઝર જે છે એ GC ઉપર આપણે એનાલિસિસ કરવું પડે, કેમ કે એની અંદર આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પણ આવતું હોય છે. તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનું કન્ટેન્ટ કેટલું છે એ જોવું હોય તો આપણે શેમાં જઈશું? GC, ગેસ ક્રોમેટોગ્રાફી. પણ હાઇડ્રોક્સીક્લોરોક્વિન જે દવા છે, બરાબર છે, તો હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપણાને GC ઉપર નહીં મળે. આપણાને એનું કન્ટેન્ટ જોવું હશે તો આપણે શું કરીશું? HPLCનો યુઝ કરીશું. એ રીતે જ આપણો જે હમણાં ક્લાયન્ટ હતો એ ક્લાયન્ટને શું જોઈતું હતું? કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સની અંદર રહેલા તત્વો આપણે જો સેપરેટ કરવા હોય તો આપણે શું કરીશું? HPLCનો ઉપયોગ કરીશું. ઓકે, કમ્પેરિઝન કરીએ આપણે HPLC અને GC વચ્ચે. તો HPLCની અંદર જે સેમ્પલ હશે એ વોલેટિલિટી છે. સેમ્પલ વોલેટિલિટી. અને બીજું છે સેમ્પલ પોલારિટી. ઓકે, હવે જોઈએ નો વોલેટાઇલિટી રિક્વાયરમેન્ટ. HPLCમાં કોઈ વોલેટાઇલિટી સેમ્પલની જોઈશે નહીં. સેમ્પલ મસ્ટ બી સોલ્યુબલ ઇન મોબાઇલ ફેઝ. તમારું જે સેમ્પલ છે એ તમારા મોબાઇલ ફેઝમાં સોલ્યુબલ થવું જોઈએ. ઓકે મિત્રો, મોબાઇલ ફેઝ એટલે શું? અહીંયા જે શબ્દ બતાવ્યો છે મોબાઇલ ફેઝ. મોબાઇલ એટલે મોબિલિટી, જે વસ્તુ મૂવ કરી શકે છે એ. હવે જે તમારું સેમ્પલ છે એ સેમ્પલ જેના સાથે મૂવ થવાનું છે, બરાબર છે, જે સેમ્પલને લઈને જશે ધેટ ઇઝ યોર મોબાઈલ ફેઝ. બરાબર છે. અને જે તમારી કોલમની અંદર સિલિકા જે ફિટ એકદમ ભરેલો હશે ધેટ ઇઝ યોર સ્ટેશનરી ફેઝ. પછી છે GC, સેમ્પલ મસ્ટ બી વોલેટાઇલ. ઓકે, જ્યારે HPLCમાં કોઈ વોલેટાઇલિટી જોઈતી નથી, પણ GCની અંદર સેમ્પલ કેવું હોવું જોઈએ? તમારું વોલેટાઇલ હોવું જોઈએ. મિત્રો, વોલેટાઇલ એટલે જે ઓછા એકદમ થોડાક તાપમાને પણ ઉડી જતા હોય અથવા તો ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ જતા હોય, બરાબર છે, દેટ ઇઝ વોલેટાઇલ સબસ્ટન્સ.
બીજું છે કે HPLC ની અંદર સેપરેટ્સ બોથ પોલર એન્ડ નોન પોલર કમ્પાઉન્ડ. HPLC મિત્રો પોલર અને નોન પોલર બંને કમ્પાઉન્ડ સેપરેટ કરી શકે છે. અને ઇનઓર્ગેનિક આયન્સ. પછી છે GC ની અંદર સેમ્પલ્સ આર નોન પોલર એન્ડ પોલર. GC ની અંદર સેમ્પલ્સ કેવા હશે? નોન પોલર હશે અને પોલર પણ હોઈ શકે. અહીંયા કમ્પેરિઝન આપ્યું છે, જુઓ, હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. બરાબર છે. નીચે એક સ્ટ્રીપ આપી છે જેની અંદર GC વોલેટાઇલિટી અને HPLC નોન વોલેટાઇલિટી. એ આખો જે ગ્રાફ બતાવ્યો છે મિત્રો, એ ગ્રાફની અંદર તમે જોશો ને તો ઇનઓર્ગેનિક આયન્સ, શુગરના આલ્કોહોલ્સ, એન્ઝાઇમ, આલ્ફા ટોક્સિન્સ, એન્ટીબાયોટિક્સ, નેચરલ ફૂડ ડાઈઝ, આ જે બધું છે ને એ HPLC તરફ જઈ રહ્યું છે. જ્યારે GC તરફ શું આવી રહ્યું છે? તો એસેન્શિયલ ઓઇલ્સ છે, પછી PCB છે, પછી નાઇટ્રોસમાઇન છે, સલ્ફોનામાઇડ્સ છે, નાઇટ્રોસલ્સ છે, એરોમેટિક અમાઇન્સ છે, આલ્કોહોલ છે. આ બધું શેના તરફ આવી રહ્યું છે? તો વોલેટાઇલિટી તરફ, એટલે કે GC ની અંદર આપણે એનાલિસિસ કરીશું. પહેલું કમ્પેરિઝન જે જોયું હતું એ આપણે વોલેટિલિટી અને પોલારિટી ઉપર જોયું હતું. આજે બીજું આપણે કમ્પેરિઝન જોઈ રહ્યા છીએ HPLC અને GC વચ્ચે, એ છે થર્મલ લાયબિલિટી અને મોલિક્યુલર વેઇટ. તો મિત્રો, એનાલિસિસ કેન બી ટેક પ્લેસ એટ ઓર બિલો રૂમ ટેમ્પરેચર. HPLC માં હંમેશા એનાલિસિસ આપણે રૂમ ટેમ્પરેચર અથવા રૂમ ટેમ્પરેચરથી થોડુંક નીચેના ટેમ્પરેચરે કરીશું, એટલે કે ઠંડક, AC વાળા રૂમની અંદર અથવા AC વાળા કેબિનની અંદર આપણે HPLC નો યુઝ કરી શકીએ છીએ. GC, the sample must be able to survive at high temperature injection, boat and column. હવે મિત્રો, GC ની ગેસ ક્રોમેટોગ્રાફીમાં ટેમ્પરેચર બહુ વધારે હશે. બરાબર છે. તો એ વખતે હાઈ ટેમ્પરેચર તમારું સેમ્પલ સસ્ટેન કરવું જોઈએ. જો સેમ્પલ સસ્ટેન જ નહીં કરે તો એ કોઈ એનાલિસિસમાં દેખાશે નહીં. HPLC ની વાત કરીએ તો સેમ્પલ મોલિક્યુલર વેઇટ, નો થિયોરિટિકલ અપર લિમિટ. ઇન પ્રેક્ટિકલિટી સોલ્યુબિલિટી ઇઝ લિમિટ. HPLC ની અંદર કોઈ થિયોરિટિકલ અપર લિમિટ હોતી નથી. ટિપિકલી GC ની અંદર 500 AMU થી નીચે લેસ ધેનમાં જ એ અમાઉન્ટ રહેશે. હવે કમ્પેરિઝન HPLC અને GC માં પણ સેમ્પલ પ્રિપેરેશન અને સેમ્પલ સાઇઝ ઉપર. ઓકે મિત્રો, સેમ્પલ પ્રિપેરેશન અને સેમ્પલ સાઇઝ કેવી રીતે થશે? તો HPLC ની અંદર સેમ્પલ મસ્ટ બી ફિલ્ટર્ડ. તો મિત્રો, તમારી પાસે જે પણ સેમ્પલ છે તમે HPLC માં મૂકવાના છો એ તમારે વોટમેન ફિલ્ટર પેપરથી અથવા તો નોર્મલ ફિલ્ટર પેપરથી પણ ફિલ્ટર કરવું પડશે. અંદર કોઈ સ્મોલ પાર્ટિકલ્સ અથવા તો તમારો ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ અંદર રહેવો જોઈએ નહીં. જો રહી જશે તો ઇન્જેક્શનની અંદર ઇન્જેક્ટ થશે તો એવું બની શકે કે ઇન્જેક્શનની નીડલની અંદર એ કમ્પાઉન્ડ ભરાઈ રહે, અને જો ત્યાંથી નીકળી જાય, ઇન્જેક્શનમાંથી સેમ્પલ નીકળી જશે તો આગળ કદાચ ક્યાંક જઈને અટકવાના ચાન્સીસ રહેશે. અને HPLC તમે જાણો છો જે રીતે હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી પણ કહેવાય છે. તો હાઈ પ્રેશરના કારણે કદાચ તમારી કોલમ ખુલી પણ જાય. તો આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું પડે છે, કેમ કે કોલમના પ્રાઇસ બહુ વધારે હોય છે. સેમ્પલ શુડ બી ઇન સેમ સોલ્વન્ટ એઝ મોબાઈલ ફેઝ. મિત્રો, સેમ્પલ જે તમારું છે એ ઓલવેઝ મોબાઈલ ફેઝમાં જ હોવું જોઈએ. બરાબર છે. અને સેમ સોલ્વન્ટમાં જ. જ્યારે GC ની અંદર સોલ્વન્ટ મસ્ટ બી વોલેટાઇલ એન્ડ જનરલી લોઅર બોઇલિંગ પોઈન્ટ ધેન એનાલાઇટ્સ. જેમ મેં તમને કીધું કે GC ની અંદર તમારે કરવાનું છે તો સબસ્ટન્સ તમારા વોલેટાઇલ જ હશે, અને GC ની અંદર લોઅર બોઇલિંગ પોઈન્ટ વાળા જ એનાલાઇટ્સ લેવાના હોય છે. પછી સેમ્પલ સાઇઝની વાત કરીએ. સેમ્પલ સાઇઝ ઇઝ બેઝડ અપોન કોલમ ID. મિત્રો, અલગ અલગ કોલમ હોય છે. ફોર એક્ઝામ્પલ C18 કોલમ છે. એવી ઘણી બધી અલગ અલગ કોલમ્સ છે જે કોલમના આધારે આપણે HPLC ની સાઇઝ નક્કી કરીશું કે સેમ્પલની સાઇઝ તમારે કેટલી આપવાની છે. કોલમ આધારિત હોય છે. GC ની અંદર 1 થી 5 મિલીલીટરની વચ્ચે સાઇઝ હોય છે. એકદમ
નાનું ઇન્જેક્શન હોય છે, એ ઇન્જેક્શનથી તમારે 1 to 5 મ્યુલિટરની અંદર સેમ્પલ ઇન્જેક્ટ કરવાનું હોય છે. આ સેમ્પલની સાઇઝ છે મિત્રો જીસીની. ઓકે, એચપીએલસીમાં સેમ્પલની સાઇઝ કોલમના આધારે નક્કી કરવામાં આવશે. કમ્પેરિઝન ઓફ એચપીએલસી એન્ડ જીસી. મિત્રો, સેપરેશન મિકેનિઝમ અને ડિટેક્ટર્સ. હવે આપણે આના ઉપર જઈશું. ચલો, એચપીએલસીની અંદર સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ લેવામાં આવે છે, બરાબર. જ્યારે જીસીની અંદર મોબાઈલ ફેઝ ઇઝ અ સેમ્પલ કેરિયર ઓનલી. હવે જીસીમાં જે મોબાઈલ ફેઝ છે એ જ તમારું સેમ્પલ આખી કોલમમાં ફેરવે છે. એચપીએલસીમાં એવું હોતું નથી. એચપીએલસીમાં સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ બંને કામ કરે છે. જો અહીંયા એક ફોટો બતાવ્યો છે, ધેટ ઇઝ, આ જે ફોટો તમે જોઈ રહ્યા છો ને, ધેટ ઇઝ કોલમ. ઓકે, કોલમની બે સાઇડ્સ છે, આ ફર્સ્ટ સાઇડ અને આ સેકન્ડ સાઇડ. આ બંને સાઇડની અંદર સિલિકા જેલ અથવા તો તમારું સ્ટેશનરી ફેઝ જે છે એ ભરેલું હશે. તો એ સ્ટેશનરી ફેઝ આ બંનેની અંદર ભરેલું હશે. તે રીતે જ મિત્રો ડિટેક્ટર્સની વાત કરીએ તો એચપીએલસીમાં મોસ્ટ કોમન યુવીવીઆઈએસ વાઇડ રેન્જ નોન ડિસ્ટ્રક્ટિવ ડિટેક્ટર્સ છે. જ્યારે 3 ડાયમેન્શનલ ડિટેક્ટર્સની વાત કરીએ તો સેન્સિટિવિટી ઓફ એફજી ફેક્ટર એ ડિટેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે પાછું. જ્યારે જીસીની અંદર મોસ્ટ કોમન એફઆઈડી યુનિવર્સલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, બરાબર છે, એ આપણે જીસીની અંદર ડિટેક્ટર્સ એઝ અ યુઝ કરતા હોઈએ છીએ. હાઉ કેન વી એનાલાઇઝ અ સેમ્પલ? તો આપણા ક્લાયન્ટે આપણાને શું આપ્યું હતું? કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સની અંદર શું છે? તો ફ્રુક્ટોઝ છે, ગ્લુકોઝ છે, સેક્રોઝ છે, પાલાટિનોસ છે, ટ્રિયુલોઝ છે, આઇસોમાલ્ટોઝ છે. આ બધા જ કમ્પાઉન્ડ્સ એમાં છે, તો કાર્બોહાઈડ્રેટ્સમાં છે. આ 6 કમ્પાઉન્ડ્સને આપણે અલગ અલગ પાડવાના છે. તો હવે આપણે શું કરીશું? તો તમને દેખાય છે અહીંયા ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે. ઓકે, ગ્લુકોઝ આપણે બીજા નંબરે છે. તો ગ્રાફ નીચે જે દેખાઈ રહ્યો છે ને, એમાં જે બીજા નંબરનો જે છે મિત્રો, ધેટ એ, હા, આમાં જે બીજા નંબરનો આપણે ગ્રાફ જોઈ રહ્યા છે, બીજા નંબરનો પીક પોઈન્ટ, બરાબર છે, એ પીક પોઈન્ટ આપણો શેનો છે? તે ગ્લુકોઝનો છે. પછી જુઓ મિત્રો, એચપીએલસીનું સેપરેશન. એચપીએલસીનું સેપરેશન જોઈએ મિત્રો, એ પહેલાં આપણે એચપીએલસીનું સ્ટ્રક્ચર સમજી લઈએ. તો 2 સોલ્વન્ટ્સની બોટલો દેખાય છે તમને. એ જે સોલ્વન્ટની બોટલ છે એ બોટલ તમારી મોબાઈલ ફેઝ ભરેલો રહેશે. એમાં તમારો મોબાઈલ ફેઝ રહેશે. પછી ઉપર પંપ છે. બંને મોબાઈલ ફેઝ, તમારો જે સોલ્વન્ટ છે એ સોલ્વન્ટ ઉપર ખેંચાશે. મિક્સર છે, બરાબર છે, એ મિક્સ્ડ થશે. પછી ઇન્જેક્ટર છે. હવે ઇન્જેક્ટરમાંથી સેમ્પલ આવશે અને મિક્સરમાંથી એ ત્યાં આગળ સેમ્પલ મિક્સ થશે. પછી પંપ આગળ એને કોલમમાં મોકલશે. ઓકે, સેપરેશન ઇઝ બેઝડ અપોન ડિફરન્શિયલ માઇગ્રેશન બિટવીન સ્ટેશનરી એન્ડ મોબાઈલ ફેઝ. સ્ટેશનરી ફેઝ, ધ ફેઝ વિચ રિમેન્સ ફિક્સ્ડ ઇન ધ કોલમ. જેમ મેં તમને પહેલાં કીધું કે સ્ટેશનરી ફેઝ તમારો શું છે? તો સિલિકા જેલ. તો સિલિકા જેલ જે છે, સિલિકા ક્યાં ભરેલો હશે? તો કોલમની અંદર ભરેલો હશે. અને એ તમારો શું છે? તો સ્ટેશનરી ફેઝ છે. ફોર એક્ઝામ્પલ C18 કોલમ છે. તો C18 કોલમ જે આમાં બતાવી છે એ રીતે એક્ઝામ્પલમાં લીધી છે C18 કોલમ. તો C18 કોલમ જો તમે મૂકી રહ્યા છો તો તમે ઘણા બધા સેમ્પલ્સ એની સાથે એકસાથે સેપરેટ કરી શકો છો. Mobile phase carries the sample through the stationary phase as it moves through the column. ઓકે, મોબાઈલ ફેઝ કરી શું રહ્યું છે? તો એ તમારા સેમ્પલને કેરી કરીને સ્ટેશનરી ફેઝથી વચ્ચેથી મૂવ કરી રહ્યું છે. સિલિકા જેલ અંદર ભરેલી છે. મોબાઈલ ફેઝ તમારું આલ્કોહોલ અથવા તો જે પણ હોય, એશિયન વોટર હોઈ શકે, બફર હોઈ શકે, જે પણ તમારું મોબાઈલ ફેઝ છે એ મોબાઈલ ફેઝ તમારા સેમ્પલને લઈ જશે. ક્યાંથી લઈ જશે? તો સિલિકા જેલની વચ્ચેથી લઈ જશે. હવે થશે શું? સિલિકા જેલ સેમ્પલ પકડી રાખવાનો પ્રયત્ન કરશે, પણ મોબાઈલ ફેઝ એને આગળ ધક્કો મારતો રહેશે. હવે જો કોઈ વસ્તુને પકડી રાખીએ તો એ વસ્તુને આગળ બહાર નીકળતા સમય લાગશે, બરાબર છે. એ જે સમય લાગી રહ્યો છે એના ઉપરથી આપણો ગ્રાફ નક્કી થતો હોય છે. તો મિત્રો જો
અહીંયા આગળ ઇન્જેક્ટરમાંથી સેમ્પલ નીકળી રહ્યું છે, એક ગુલાબી કલરનો, અને પછી એ સેમ્પલ કોલમમાં જઈ રહ્યું છે. કોલમમાં જઈને જ્યારે કોલમમાંથી જેવું બહાર નીકળે છે ને એવો ત્યાં તમને ગ્રાફ દેખાય છે ક્રોમેટોગ્રામની અંદર. ઓકે, આ જે ગ્રાફ દેખાઈ રહ્યો છે એ ગ્રાફ આપણાને શેના આધારે મળી રહ્યો છે? તો કોલમમાંથી પસાર થાય છે તે સમયનો ગ્રાફ છે. જ્યારે સેમ્પલ તમારું કોલમમાંથી પસાર થઈ રહ્યું છે, જો સ્ટાર્ટ ઇન્જેક્શનનો પોઈન્ટ લખેલો છે. ઓકે, આ સ્લાઇડ ફરી એકવાર જુઓ. જો મિત્રો આ રિવર્સ થઈ રહ્યું છે તો એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે શું થયું આની અંદર. જો આ ઇન્જેક્ટર છે, ઇન્જેક્ટરમાંથી સેમ્પલ બહાર નીકળ્યું, બરાબર છે. જો આ સેમ્પલ વચ્ચે આવ્યું, સેમ્પલ નીચે ગયું, ધીમે 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 સેમ્પલ નીચે આવી રહ્યું છે. કોલમમાંથી જેવું સેમ્પલ બહાર નીકળી રહ્યું છે ત્યાં તમને ગ્રાફ જોવા મળી રહ્યો છે. બસ એ જ ગ્રાફ છે તમારો ક્રોમેટોગ્રામ. ઓકે, ક્રોમેટોગ્રામ વિશે વાત કરીએ તો TR છે એ તમારો રિટેન્શન ટાઈમ છે, ડિટરમાઇન્સ સેમ્પલ આઈડેન્ટિટી. તો TR ઉપરથી તમારું સેમ્પલ કયું છે એ ખબર પડશે. હવે આજના જમાનાની અંદર આપણી પાસે ઇન્ડિયન ફાર્માકોપિયા, બ્રિટિશ ફાર્માકોપિયા અને USP ફાર્માકોપિયા છે. જો કોઈ દવા છે, બરાબર, ફોર એક્ઝામ્પલ ચલો પેરાસિટામોલ અને એસિક્લોફેનિક છે, તો આ એક કોમ્બિનેશન છે મિત્રો. આ કોમ્બિનેશન તમને મળી જશે. ક્યાં મળશે? તો આઈપીની અંદર. આઈપીની અંદર પેરાસિટામોલ અને એસિક્લોફેનિક, તો બંનેના ગ્રાફ વિથ ગ્રાફ અને બંનેના ડેટા એ આઈપીમાં આપેલા હશે. એમાં લખ્યું છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ 400 નેનોમીટરે આપણાને ગ્રાફ મળી રહ્યો છે પેરાસિટામોલ, તો તમે જોશો ને તો 400ની આસપાસમાં જ એક્ઝેક્ટ આમ તો 400 જ મળવો જોઈએ જો તમારું સેમ્પલ સારામાં સારું ક્વોલિટીનું હોય. એના ઉપરથી સેમ્પલ ડિટેક્ટ થાય છે. હવે મિત્રો જુઓ, એરિયા ઓર હાઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ ક્વોન્ટિટી ઓફ એનાલાઇટ. હવે તમારો ગ્રાફ કેટલો પહોળો આવી રહ્યો છે એના ઉપરથી તમારા સેમ્પલની ક્વોન્ટિટી નક્કી થશે. ફોર એક્ઝામ્પલ એની અંદર ઉપર તો જે તમારું દવાનું કાગળિયું હોય એના ઉપર લખ્યું હોય કે ભાઈ આની અંદર 300 mg દવા છે, ફોર એક્ઝામ્પલ 300 mg પેરાસિટામોલ છે, તો એની અંદર એ જે ગ્રાફનો એનાલાઇઝ થઈ રહ્યો છે એ ક્વોન્ટિટી 300 mgનો જ ગ્રાફ બતાવશે. ઓકે, એવું જરૂરી નથી કે એક્ઝેક્ટ 300 mg હોય, 301 mg પણ હોઈ શકે, કેમ કે મિક્સિંગ થતી હોય જ્યારે દવા, તો એવું ના હોય કે દરેકની અંદર સમાન આવે. કોઈક દવાની અંદર સેજ વધારે પણ હોય, કોઈક દવાની અંદર પણ ઓછું પણ હોય, પણ વ્યવસ્થિત મિક્સિંગ કરવામાં આવે તો 300 થી 300.1 કે 300.2ની વચ્ચેના જ બધા મળતા હોય છે. બીજું છે કે તમે એ જે દવા છે એનો વેઇટ કરી લો. તમે વેઇટ કરશો તો બધી ટેબ્લેટ્સના વેઇટ ઓલમોસ્ટ સિમિલર આવતા હશે. ઓકે, TO છે અહીંયા એ ઇલ્યુશન ટાઈમ છે, ઇલ્યુશન ટાઈમ ઓફ અનરિટેન્ડ પીક. પછી HPLCના એનાલિસિસના પેરામીટર્સ જોઈએ. જો મિત્રો અહીંયા જે HPLCનું ઇન્સ્ટ્રુમેન્ટ બતાવ્યું છે એમાં સૌથી ઉપરનો ભાગ છે જ્યાં બે બોટલ મૂકેલી છે, બરાબર છે. એ બોટલ મોબાઈલ ફેસ છે. એમાં એક બોટલ દેખાય છે જે બ્લેક કલરની છે, દેટ ઇઝ અંબર કલર બોટલ, કે એના ઉપર સનલાઇટ અથવા કોઈ વસ્તુનો કોઈ ડાયરેક્ટ જાય તો એ અંદર ભરેલું સોલ્વન્ટ ડિગ્રેડ ના થઈ જાય અને લાંબો સમય સુધી ચાલી શકે. બીજું છે ફ્લો રેટ કમ્પોઝિશન, તો એની અંદર ફ્લો રેટ નક્કી કરવામાં આવતો હોય છે. પછી છે ઇન્જેક્શન વોલ્યુમ, કોલમ ઓવન ટેમ્પરેચર. હવે મિત્રો જો કોલમ અને ઓવન ટેમ્પરેચર બે વસ્તુ કેમ જરૂરી છે, તો કોલમની સાથે સાથે જ્યારે કોલમમાંથી હાઈ પ્રેશર, એકદમ વધારે પ્રેશર સાથે જ્યારે 400 bar જેટલું પ્રેશર હોય છે મિત્રો, તો એ પ્રેશરથી જ્યારે કોલમની અંદરથી કોઈ વસ્તુ બહાર નીકળી રહી હોય છે ત્યારે ઓવનનું ટેમ્પરેચર મેન્ટેન કરવું જરૂરી છે. એટલે એની અંદર એક ફેન આવે છે જે ફેન કોલમનું તમારું ટેમ્પરેચર મેન્ટેન કરી રાખે છે. નીચે છે વેવલેન્થ અને ટાઈમ કોન્સ્ટન્ટ. મિત્રો વેવલેન્થ છે ને એ યુવી લેમ્પથી ડિટેક્ટ થતી હોય છે, તો એ જે છેલ્લો ભાગ છે એની અંદર એક યુવી લેમ્પ આવેલો હોય છે. મિત્રો તમે જે રીતે પહેલાં જોયું એ હતું HPLCનું ઇન્સ્ટ્રુમેન્ટ. હવે અહીંયા જોઈએ મોડ્સ ઓફ HPLC. તો જુઓ, ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ્સની અંદર ન્યુટ્રલ છે, વીક એસિડ છે, વીક બેઝ છે, પછી આયોનિક અને બેઝ એસિડ્સ છે, કમ્પાઉન્ડ્સ
નોટ સોલ્યુબલ ઇન વોટર એટલે કે જે કમ્પાઉન્ડ્સ પાણીમાં સોલ્યુબલ નથી એ, પછી ઇનઓર્ગેનિક આયન્સ છે, પછી હાઈ મોલિક્યુલર વેટના કમ્પાઉન્ડ્સ છે, ફોર એક્ઝામ્પલ પોલિમર્સ. તો આ જે બધી વસ્તુઓ છે આને આપણે કેવી રીતે સેપરેટ કરીશું? તો જુઓ, મૂળ ન્યુટ્રલ્સ છે, વીક એસિડ્સ છે, વીક બેઝ છે, તો એ રિવર્સ ફેઝમાં જઈ રહ્યું છે. જ્યારે આયોનિક બેઝિસ કે એસિડ્સ છે તો એ આયન પેરમાં જઈ રહ્યું છે. કમ્પાઉન્ડ્સ નોટ સોલ્યુબલ ઇન વોટર તો એ નોર્મલ ફેઝમાં જશે. આયોનિક ઇનઓર્ગેનિક આયન્સ તો આયન એક્સચેન્જમાં જઈ રહ્યું છે. હાઈ મોલિક્યુલર વેટ કમ્પાઉન્ડ્સ પોલિમર્સ તો એ હાઈ એક્સક્લુઝનમાં જઈ રહ્યું છે. જ્યારે સ્ટેશનરી ફેઝની અંદર આપણે ન્યુટ્રલ્સ, વીક એસિડ્સ અથવા વીક બેઝ છે તો આપણે શું વાપરી રહ્યા છીએ? તો C18, C8, C4 સાયનોઅમાઇન જેવી સ્ટેશનરી ફેઝ વાપરી રહ્યા છે. આ જે મિત્રો છે ને C18, C8, C4 સાયનોઅમાઇન અમીનો, આ બધા તમારી સ્ટેશનરી ફેઝ, દેટ મીન્સ કે કોલમની અંદર હશે. જો ઉપર અલગ અલગ પ્રકારની અલગ અલગ સાઇઝની કોલમ બતાવેલી છે. આયોનિક બેસિસ એસિડ્સ તો ત્યાં C18 અથવા C8 કોલમ ચાલતી હોય છે. કમ્પાઉન્ડ્સ નોટ સોલ્યુબલ ઇન વોટર, જે કમ્પાઉન્ડ સોલ્યુબલ નથી પાણીમાં તો એ કમ્પાઉન્ડમાં આપણે સિલિકા, અમીનો, સાઇનો, ડાયોલ જેવી કોલમ્સ સ્ટેશનરી ફેઝિસ યુઝ કરતા હોય છે. એ રીતે આયોનિક ઇનઓર્ગેનિક આયન્સ હોય તો એનાયન, કેટાયન, એક્સચેન્જ રેઝિન વપરાતા હોય. હાઈ મોલિક્યુલર વેટ કમ્પાઉન્ડ્સ પોલિમર્સ હોય તો પોલિસ્ટાયરીન, સિલિકા વપરાતી હોય. મોબાઈલ ફેઝની વાત કરીએ તો મોબાઈલ ફેઝમાં જો વોટર ઓર્ગેનિક મોડિફાયર છે, જ્યારે આયોનિક બેઝિસ અને એસિડ્સની અંદર વોટર ઓર્ગેનિક આયરન પેર રિએજન્ટ છે. જ્યારે કમ્પાઉન્ડ નોટ સોલ્યુબલ ઇન વોટર છે તે ઓર્ગેનિક્સ છે. આયોનિક ઇનઓર્ગેનિક આયન્સની અંદર મોબાઈલ ફેઝની અંદર આપણે એક્વસ અથવા બફર કાઉન્ટર લઈ રહ્યા છીએ. જ્યારે આપણે પહેલાં જ એમ જોયું ને કે એશિયન વોટર ધેટ ઇઝ એક્વસ, એશિયન વોટર છે, પછી બફર સોલ્યુશન છે, એવું આયન પેર રિએજન્ટ છે. એ રીતે જેલ ફિલ્ટ્રેશન, એક્વસ, જેલ પરમિશન ઓર્ગેનિક, આ બધી વસ્તુઓ મોબાઈલ ફેઝમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. શેમાં? ફક્ત HPLCમાં મિત્રો. હવે HPLC વપરાય છે ક્યાં? તો જ્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, પછી પોલિસ્ટાયરીન, ડાઈસ બધું બનાવતી હોય ત્યાં કંપનીઝમાં યુઝ થતું હોય છે. બાયોસાયન્સ છે, જ્યાં પ્રોટીન, પેપ્ટાઇડ્સ, ન્યુક્લિયોટાઇડ્સ એ બધાનું જે એનાલિસિસ થતું હોય ત્યાં બાયોસાયન્સની અંદર ખૂબ ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે HPLC. ફાર્માસ્યુટિકલ આનો સૌથી વધારે ઉપયોગ કરતું હોય તો ફાર્માસ્યુટિકલ ટેટ્રાસાયક્લિન્સ છે, આપણી પેરાસિટામોલ છે, એન્ટી ડિપ્રેસન્ટ ડ્રગ્સ છે. ઘણી બધી ડ્રગ્સ એવી છે જે HPLC ઉપર ડિટેક્ટ થતી હોય છે. ઇવન એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર પણ ક્યાંક ક્યાંક યુઝ થતો હોય છે, જેમ પોલીએરોમેટિક હાઇડ્રોકાર્બન્સ છે, ઇનઓર્ગેનિક આયન્સ છે, હર્બિસાઇડ્સ છે, પછી એન્વાયરમેન્ટલ સાથે સાથે આપણા જે ફર્ટિલાઇઝર્સ હોય છે, જે કેમિકલ ફર્ટિલાઇઝર્સ હોય છે, એ બધા પણ HPLC પર ડિટેક્ટ થઈ શકે. કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે, જેમ કે લિપિડ્સ છે, એન્ટીઓક્સિડન્ટ્સ છે, શુગર્સ છે, આ બધા જે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે એને પણ આપણે HPLC પર ડિટેક્ટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એક શેમ્પૂ છે કીટોકોનાઝોલ, તો કીટોકોનાઝોલ જૂ થઈ હોય ને માથામાં એના માટે યુઝ થતું હોય. એ શેમ્પૂ છે એને આપણે HPLC પર જ ડિટેક્ટ કરવું પડતું હોય છે. એ રીતે કે ક્લિનિકલ વસ્તુઓ છે, જેમ અમીનો એસિડ્સ છે, વિટામિન્સ છે, ઇવન આપણા બ્લડના સેમ્પલ પણ HPLC પર ડિટેક્ટ થઈ શકે. બ્લડના કમ્પોનન્ટ્સ, બ્લડના પાર્ટિકલ્સ, એના માટે કોલમ અલગ આવતી હોય મિત્રો, પણ HPLC ઇન્સ્ટ્રુમેન્ટ એને સેપરેટ કરી શકે છે.